જામનગરમાં લાખોટા લેક ગેટ નંબર 2 પાસે વડાપ્રધાનના જીવન કવન વિશે પ્રદર્શની યોજાઈ હતી। સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત પીએમ મોદીના માઇલસ્ટોન કાર્યોના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। આ પ્રદર્શની 2 દિવસ ચાલશે। શહેરીજનો પીએમના જીવન કવન વિશે જાણે તેવી અપીલ કરવામાં આવી હતી। ભાજપ શહેર પ્રમુખ હસ્તે પ્રદર્શની ખુલ્લી મુકાઈ હતી। મનપા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત ધારાસભ્ય રીવાબા જાડેજાએ પ્રદર્શની નિહાળી હતી। પ્રધાન અને વૈશ્વિક નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હતો। આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક સેવા પખવાડાનું આયોજન એટલે કે 17મી સપ્ટેમ્બરથી ચાલુ કરી અને 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી સતત અલગ અલગ કાર્યક્રમો થકી લોકોની વચ્ચે રહી અને સેવાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી જ્યારે બંકાયેલી છે ત્યારે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા પૈકીનો આજનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ હતો નરેન્દ્રભાઈના જીવન કવન અને એના જીવનમાં મેળવેલી સિદ્ધિઓની એક પ્રદર્શનીનું આયોજન તળાવની પાળ ગેટ નંબર 2ની સામે કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શન 2 દિવસ સુધી જામનગરની જાહેર જનતા માટે ખુલ્લું રહેશે અને નરેન્દ્રભાઈના જીવન ઉપર જે કોઈને કંઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો આ પ્રદર્શનના માધ્યમથી એ લોકો મેળવી શકશે। આ ઉપરાંત સેવા પખવાડાના માધ્યમથી 15 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો એટલે કે બ્લડ ડોનેશન કેમ્પ હોય, વિકલાંગ બાળકોનો સન્માનનો ક્યાંય કાર્યક્રમ હોય કે આ ઉપરાંત અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન પણ પૂરજોશથી ચાલે છે। તો આ દરેક કાર્યક્રમોમાં સદસ્યતા અભિયાન પણ અમે કરવાના છીએ। સ્વચ્છતાના અલગ અલગ વોર્ડમાં કાર્યક્રમો થવાના છે। આ ઉપરાંત વૃક્ષારોપણના કાર્યક્રમો થવાના છે। આજે આ પ્રદર્શનીના ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે અહીં આ કાર્યક્રમના ઇન્ચાર્જ એવા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, પ્રથમ નાગરિક મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સૌ કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને તમામ સ્તરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવતીકાલ સાંજે 6 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેશે। જામનગરની જનતાને વધુમાં વધુ આ પ્રદર્શની જોવાનો લાભ લેવા માટે હું અનુરોધ કરું છું।